बोलो श्री कृष्ण भगवान की जय हो, महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં શાંતિ પર્વનો મહિમા સાંભળી રહ્યા છો અને તેનું આજે શાંતિ પર્વમાં 12મું કડવું સાંભળવાનું છે। 11મા કડવામાં ધર્મરાજાને ભીષ્મ પિતાએ કહ્યું કે તું શું જ્ઞાન જાણે છે, ત્યારે ધર્મરાજા કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ અને સત્ય એ જ જ્ઞાન છે। ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો 12મું કડવું। ભીષ્મ પિતા યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા જેમ વચન, શંકા ઉપજે તારી વાણીમાં ઓરે કુંતી ના તન। ત્રિદેહનો હું જાણવા વાળો એમ કહે છે કથી, પણ તમારું વ્યર્થ છે બોલ્યું, હું કઈ જાણતો નથી। તારા સ્થૂળ ને તું જાણે છે તો દે ઉત્તમ મને, તારા શરીરે કેસ જ કેટલા તલ છે કેટલા તને। જો વળી અલ્પજ્ઞ છે તું તો સર્વજ્ઞ નથી જરા, સર્વજ્ઞ હોય તો સર્વ ન જાણો ત્યારે તો કહીએ ખરા। મારા મનમાં જે મન સુબા તે તો નવ જાણે, તો સર્વગુણ બ્રહ્મ તું સાનો, મિથ્યા બ્રહ્મ તું તાણે। ત્રણેય અવસ્થા તું જાણે તો સ્વપ્ન જાય ભૂલી, ખોટું એવું જ્ઞાન ગ્રહીને આ દેશ જાશે ડૂલી। ભીષ્મ પિતા કહે છે યુધિષ્ઠિરને કે યુધિષ્ઠિર તે જેમ વાત કરી એના ઉપર શંકા ઉપજે છે તારી વાણીમાં કુંતીના દીકરા। ત્રિદેહનો હું જાણવા વાળો છું એમ કહે છે તું, પણ તમારું વ્યર્થ છે બોલ્યું, હું કંઈ જ જાણતો નથી। તારા સ્થૂળ શરીરને તું જાણે છે તો તું ઉત્તમ વાત મને આપ। તારા શરીરને કેટલા કેસ છે, તારા શરીરને કેટલા વાળ છે અને તલ કેટલા છે તારા શરીરે। જો વળી એ અલ્પજ્ઞ છે તું તો સર્વજ્ઞ નથી, સર્વજ્ઞ હોય તો સર્વ બધું ન જાણો, અને બધું જાણતા હો તો તમને ખરા કહીએ। મારા મનમાં જે મનસૂબો છે, જે વાત છે તું જાણતો નથી, તો સર્વગુણ બ્રહ્મ તું શાનો કહેવાય, તું મિથ્યા બ્રહ્મને તાણે છે। ત્રણેય અવસ્થા તું જાણે તો સ્વપ્ન ભૂલી ન જાય, અને ખોટું એવું જ્ઞાન પકડીને આ દેહ ડૂલી જશે। નહીં મળે ભગવતા ભજવાનો અમૂલ્ય મનુષ્ય દેહ, કળયુગી ક્યાં વેણ વધો છો ક્યાંક ધરો સંદેહ। ભગવાન ભજવાનો આ અમૂલ્ય દેહ મળશે નહીં, અને આ કળયુગી વાણી ક્યાં સુધી તમે વધશો, ક્યાંક ને ક્યાંક તો સંદેહ જ રહેશે આ વાતમાં। સર્વશક્તિમાન પરમેશ્વર છે આપણી તે ક્યાં શક્તિ, નિરુપાધિ પરયાત્મા છે ઉત્તમ એની ભક્તિ। પરમેશ્વર સર્વશક્તિમાન છે, આપણી તો ક્યાં શક્તિ છે કે આપણે ઉપાધિ મેળવીને આત્મા રૂપી ઉપાધિ મેળવી લેશું। એ તો નિરુપાધિ આત્મા છે, એની ભક્તિ જ ઉત્તમ છે। ત્રિગુણી માયામાં રહેલો તે પરમાત્મા ન હોય, મન તાણીને પરમાત્મા કહે એ તો કેવળ મૂર્ખ હોય। ભાંગ પીને જેમ ગાંડા બોલે હું સૃષ્ટિ નો ભૂપ,
સિંહ ને અજાનો સંગ ક્યાંથી, સમજીને રહો ચૂપ. જ્ઞાનમાં અજ્ઞાન કદી ન આવે, સૂર્યમાં નહીં એ અંધકાર. અગ્નિમાં શીતલતા ન હોય, એ તો પૂર્ણ લેવો કરી વિચાર. બ્રહ્મમાં ભ્રાંતિ કદી ના હોય, કહેનારો તો ભલે જખ મારે. વેદ વચનો હેતને સમજા, કુટાઈ મુઆ અંધારે. એક બ્રહ્મ વીણ બ્રહ્મ નથી, વળી સદા શિવ અવિનાશી. અચળ ઈશ્વર વેદ વધે છે, સર્વે લેજો તપાસી. જે આ દેહ વિશે આવેલો, તે અન્ય દેહ ન જાય. જે દેહ બદલે તે વસ્તુને ચલિત વસ્તુ કહેવાય. ભાંગ પીને જેમ ગાંડા બોલે છે કે હું સૃષ્ટિનો રાજા છું. જ્ઞાનમાં અજ્ઞાન કદીએ ના હોય, સૂર્યમાં અંધકાર ન હોય, અગ્નિમાં ઠંડક ન હોય, એવો વિચાર પૂર્ણ કરી લેવો. બ્રહ્મમાં કદી ભ્રાંતિ ન હોય, કહેનારા તો જખ મારે. વેદ વચનો હેત અને સમજ્યા, એના વગર કુટાઈ અંધારે મરી ગયા. એક બ્રહ્મ વગર બીજો બ્રહ્મ નથી, વળી અવિનાશી તો સદાય અચળ છે. ઈશ્વર વેદ વધે છે, એ બધું તપાસી લો. જે આ દેહ વિશે આવેલો છે તે અન્ય દેહમાં જાય નહીં, અને જે બદલે તે વસ્તુને ચલિત વસ્તુ કહેવાય. ચલિત બ્રહ્મ હોય નહીં, સુણ કુંતી કુમાર. વ્યાસ વલ્લભ વાણી વધે, સુણો શ્રોતા જનસાર. આગળની કથા 13મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.